રાણપુરના બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ મુદ્દે યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, ટ્રાફિક જામ. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા સુખવાદર નદી ઉપરના મુખ્ય બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ હજુ સુધી જાહેર ન થતાં મામલો ગરમાયો છે. આ મુદ્દે રાણપુર યુથ કોંગ્રેસ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ બ્રિજની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી હતી કે તાત્કાલિક સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવો બ્રિજ બનાવવામાં આવે. આંદોલન દરમિયાન કાર્યકરોએ ચીમકી આપી હતી કે જો વહેલી તકે સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ રસ્તા રોકો આંદોલનના કારણે પુલ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળે પોલીસ તૈનાત રહી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. હાલ તંત્ર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે. અહેવાલ રોહિત આર જતાપરા. આપનું નામ? મનહરભાઈ વિભાભાઈ પંચાળા, પૂર્વ પ્રમુખ કોંગ્રેસ. આજે કોંગ્રેસ દ્વારા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો સેના નિમિત્તે છે, જરાક માહિતી આપો. આજથી 1 વર્ષ પહેલા અમે જે પુલ અત્યારે રાણપુરનો એક જીવાદોરી સમાન પુલ છે કે જ્યાં સૌરાષ્ટ્રનો મુખ્ય માર્ગ છે ત્યાંનો અમે જોયું તો જર્જરિત પુલની અમે 1 વર્ષ પહેલા મામલતદારશ્રીને આયોજન પત્ર આપ્યું હતું. પછી એ આયોજનના આધારે મામલતદારશ્રીએ સ્ટેબિલિટી રિપોર્ટ કરવા ગાડી અધિકારીઓ આવ્યા હતા. એ જે સ્ટેબિલિટી રિપોર્ટ હજી સુધી કોઈ જાહેર કર્યો નથી કે એ સ્ટેબિલિટી કેવો છે, શું છે, પુલ પડી જાય એવો છે કે ચાલે એવો છે, એવું હજી લગીને કોઈ પ્રજાને ખબર પડી નથી. એના માટે અમે આજથી લગી 8 મહિના લગી અમે શાંતિ રાખી કે સ્ટેબિલિટી રિપોર્ટ આવે તો અમે જાણ પ્રજાને કરી હતી કે ચાલે એવો કે નથી ચાલે એવો. પણ હજી લગીને આ અધિકારીઓ હાવ નફ્ફટ થઈ ગયા છે કે આનો કોઈ રિપોર્ટ આપતા નથી. એના કારણે આજ અમે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. સંસદ સભ્ય આપણે બસ સ્ટેન્ડ ઉપર એવું જાહેરાત કરી હતી કે મને પણ અજાણ છું કે હજી પુલ જર્જરિત હાલતમાં છે કે નથી, તો એ બારામાં આપનું શું કહેવું? એ બારામાં તો હું જે સંસદ સભ્ય છે હજી લગી હું તો રાણપુરમાં કોઈથી બાળતો જ નથી. જો કોઈ એમના મુખ્ય કાર્યક્રમ હોય ત્યારેથી હાજર રહેશે, બાકી તો કોઈ પ્રજાના કામોને લઈને તો એ કોઈથી હાજર રહ્યા જ નથી. રાણપુરનો પુલ જર્જરિત હાલતમાં છે, સંસદ સભ્ય છતાં એમ કે છે કે મારી ધ્યાન બહાર છે. આટલી વાર ન્યૂઝના માધ્યમથી બતાવવામાં આવે છે તો શું સંસદ સભ્ય ન્યૂઝ નથી વાંચતા? બરાબર, શું કેવું? ન્યૂઝ તો વાંચતો હોય પણ એમને રાણપુરની પ્રજાને કોઈ પડી જ નથી. એના માટે એવું કહી રહ્યા છે કે મને કોઈ ખબર નથી. પરવેજ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ. આજે જે વર્ષોથી રાણપુરનો જર્જરિત પુલ છે, 1 વર્ષ અગાઉ જયારે ગંભીરા પુલની ઘટના બની ત્યારે અમે પણ આવેદન પત્ર આપ્યું હતું કે ભાઈ આ પુલનો ક્યાંક ને ક્યાંક સ્ટેબિલિટી રિપોર્ટ કરાવો. સ્ટેબિલિટી રિપોર્ટ પણ કરવામાં આવ્યો, પણ 1 વર્ષ સુધી હજી સુધી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. માની લો આ પુલ ક્યાંક પડી જશે અને કઈક ઘટના બનશે તેના માટે જવાબદાર કોણ? આ પુલ સૌરાષ્ટ્રનો મેઇન પુલ છે. અહીંયાથી પાળિયાદ વિરધામ મંદિરે જવાય છે, અહીંયાથી સૌરાષ્ટ્ર સાળંગપુર મંદિરે ધામ જવાય છે. આ પુલ રાણપુરનો મુખ્ય પુલ છે. અહીંયા પુલની આ બાજુ આખું રાણપુર ગામ વસવાટ કરે છે. અમારી માંગણી છે કે આ પુલનો સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરો, ખરેખર ચાલી શકે છે કે નહીં, અને જો ન ચાલી શકે હોય તો આ પુલને ફરીથી નવો બનાવો તેવી અમારી માંગણી છે. પુલની પેલી બાજુ સ્કૂલ છે, ગીતાંજલિ સ્કૂલ, ત્યાં આખો દિવસની ભૂલકાઓને ભરીને 40 થી 50 વાહનો જાય છે. અકસ્માત સર્જાય તો આની પરિસ્થિતિ શું થાય? તમે પણ જોઈ શકો છો કે આ પુલ રાણપુરનો મહત્વનો પુલ છે. ગીતાંજલિ સ્કૂલ આવેલી છે, પ્લસ રાણપુરના 36 ગામડા માટે અવર જવર માટે આ એક જ રાણપુરમાં પ્રવેશવાનો રસ્તો છે. અહીંયા મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયતથી માંડીને તમામ ઓફિસો રાણપુર શહેરમાં આવેલી છે. રાણપુર શહેરમાં પ્રવેશવા માટે આ એક જ મુખ્ય માર્ગ છે. જો આ પુલને કંઈક થાય તો આના માટે જવાબદાર કોણ? અમારી એક જ માંગ છે કે આના માટે જવાબદાર કોણ? અધિકારીઓ કઈ કરતા નથી. અમને તો એવું લાગે છે ગંભીરા પુલ જે ઘટના બને પછી થશે, અને વસ્તડી જેમ અને ગંભીરા પુલની જે ઘટના બની, શું રાણપુર પણ તંત્ર ભાઈ પુલ ઘટના બને એવી રાહ જોઈ રહ્યું છે કે પછી તમે કામ શરૂ કરશો?